હાલો હાલો હબડકો મારો સાઈસ નો ભાઈ જો સાઈસ વેચે 10 માં સાઈસ એક હબડકો મારો કલેજો ઠંડો થાય તમારો એમ કે અમે લાઈન માં ઉભા રહી ગયા ભાઈ લીપ માં બધે ગમે ના જાવ તમારે લાઈન જ હોય ખબર લ્યો મિત્રો લીપ વચ્ચે ઉભી રહી ગઈ કા લાઈટ વી ગઈ છે ને કા પછી પોલીસ વાળા છે આવી ગયો લાઈટ વી ગઈ છે 100% બરાબર છે હા લાઈટ વી ગયેલી છે અંદર એટલે આપણે ઉભા રહી ગયા તો મિત્રો પાવાગઢ નો પ્રવેશ દ્વાર છે અહીંયાથી આપણે ડુંગર ઉપર ચડવાનું હોય છે તો અહીંયાથી જો ગાડીઓ ઠેઠ ડુંગર ઉપર વી જાય છે તો આપણે પણ ગાડી સાથે છે ને 4 વ્હીલર નીકળી ગયેલા છીએ એટલે ઠેઠ માથે ચડી જાય છે ને જો કદાચ તમારી પાસે 4 વ્હીલ 2 વ્હીલ ન હોય અને અહીંયા આવ્યા હોય તો એટલે વાહન પણ મળી રહેતું હોય છે તો મિત્રો આ ફરતો છે કિલ્લો અને સરસ મજાનું લોકેશન છે આ કિલ્લાનું ડુંગર ફરતો કિલ્લો છે ને વચ્ચે છે ડુંગર મહાકાળી માના દર્શન કરવા માટે લિફ્ટની પણ સુવિધા છે અને અહીંયા બધા લોકો જાજો ભાગ લિફ્ટમાં જતા હોય છે અને પોતાની ગાડીઓ લઈને ડુંગર ચડતા હોય છે તો આપણે પણ આપણી ગાડી લઈને ડુંગર ચડી ગયા છે અને પહોંચવા આવ્યા છે ડુંગર તો સામે બતાવે છે ને સરફવાળું છે પણ પાર્કિંગ છે બધું ઉપર હેઠે 2 જગ્યાએ પાર્કિંગની જગ્યા છે જો ઉપર પણ 4 વ્હીલો બતાવી રહી છે અને અહીંયા વળાંક અને ઢાળ જોરદાર આવતા હોય છે તો મિત્રો ખાસ કરીને તો એ કે ગાડીઓ લઈને જાઓ તો વાંધો તો નથી આવતો પણ વ્યવસ્થિત ગાડી હોય તો લઈને જવાય માથે અને અહીં જો આ બધી ગાડીઓ છે ને તુફાન ત્યાં ભાડે મળી રહેતી હોય છે તો ઠેઠ ડુંગર ઉપરથી હેઠે તમને પહોંચાડી દેતી હોય છે તો આપણે પહોંચી ગયા છીએ પાવાગઢના ડુંગર ઉપર અને અત્યારે હવે ગધેડા અહીંયા ફૂલ હોય છે કારણ કે અહીંયા જે ડુંગર ઉપર લઈ જવાની વસ્તુ હોય ને માલ સેવન તો ગધેડાથી લઈ જતા હોય છે તો બધા અહીંયા ગધેડાનો ઉપયોગ જાજો ભાગ કરતા હોય છે અને આપણે પહોંચી ગયા પાવાગઢના ડુંગરમાં તો હાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ જય મહાકાળે જય ભદ્રકાળે જય પાવાવાળી માં હા અમે પગ્યા પાવાગઢ મિત્રો ને હવે દાદરા ચડવાનું શરૂ કરીએ છીએ વિચાર કરીએ છીએ લિફ્ટમાં જવું કે પગથિયા ચડવા એમ લિફ્ટમાં જવાનું છે અહીંયા જો બધા ફૂલ વસાઈ રહ્યો છે સામે છે તે ડુંગર છે મહાકાળી માનો અને અહીંથી ફૂલ બધા આપી રહ્યા છે 10 રૂપિયામાં ફૂલ લઈ લે ઉપર છે 30-40 લેશે ભાઈ હાલો માતાજીના સરસ અહીંયા મિત્રો 2300 પગથિયા ચડવા પડે ત્યાં તો ત્યાં સુધી તો ગાડી આવી જાય છે 4 વ્હીલ 2300 પગથિયા હવે ચડવાનું રહેશે અમારે અને જો લિફ્ટમાં જવું લિફ્ટ નહીં તો ભાઈ 500 પગથિયા છે તો જ હા 400-500 પગથિયા તો ચડવા જ પડશે હવે લિફ્ટની શું કિંમત શું ખબર આપણને 300 રૂપિયા માણા દે 300 રૂપિયા હવે જોઈ અહીંયા ગયા પછી ખબર પડે શું છે જોવો તમે પબ્લિક હમાતું નથી મિત્રો એટલું છે ત્યાં ગમે ત્યાં ધામમાં જાઓ તમે દર્શન કરવા માટે 2-3 કલાક આવો 2-3 કલાક લાઈનમાં ઉભું રહેવું પડે અહીંયા તે પાવાગઢ વાળી માં કાળી માના દર્શન માટે તો બધા આવી ગયા છે ઉજ્જૈન કરતા ઓછી છે ટ્રાફિક હા ભાઈ તો અહીંયા છે તો બધા લીપ વાળા છે અમુક પગથિયા છે હવે આપણે જઈએ પછી ખબર પડે હવે અહીંયા જો લિફ્ટમાં તે ભાઈ લાઈન તો એટલી જ છે જો અહીંયા લિફ્ટમાં જવા માટે પણ લિફ્ટમાં 4-5 જણા જતા છે ને ભાઈ એટલે નો વાંધો આવે લિફ્ટમાં લાઈન છે અને લિફ્ટ શરૂ થઈ ગયેલી છે અને તો ઘણા ડોગલા છે ભાઈ ઘણા ડોગલા છે લિફ્ટમાં એમ જોવો જાય હાલો હાલો હબડકો મારો સાઈસ નો ભાઈ જો સાઈસ વેચે 10 માં સાઈસ એક હબડકો મારો કલેજો ઠંડો થાય તમારો એમ કે અમે લાઈન માં ઉભા રહી ગયા ભાઈ લિફ્ટમાં બધે ગમે ના જાવ તમારે લાઈન જ હોય ખબર હા અમે તો લાઈન માં ઉભા રહીને કંટાળે 3-4 કલાક લાઈન માં ઉભું રહેવું પડે ગમે ત્યાં લાઈન છે વાત નહીં એવું છે હા 150 રૂપિયા છે ભાઈ લિફ્ટના આવું જવું 150 રૂપિયા તો પછી હું કેમ ખોટા ઘડીક લાઈન માં રિક્સ લઈ લેવાય બાકી આપણે આરામથી આવીને જાય ખરે અને ઈ બાને લિફ્ટમાં બેસી જાય આપણે એમ થાય લિફ્ટમાં બેઠા એમ તો આપણે પાવાગઢના ડુંગરે ચડવાની પ્રયાસ કરીએ છીએ અને માતાજીના દર્શન કરશું અને બધાને કરાવીશું આ જો લિફ્ટમાં બેહવા વાળાની બધાની લાઈન છે આ જેટલી બહાર બધે ને 3 ગણી પછી અંદર છે જોવો તમે કેટલી લાઈન છે જો અહીંયા પાછળ કેટલી લાઈન છે ઠેઠ સુધી બધા લિફ્ટમાં બેસવા વાળાની લાઈન છે કારણ કે હાલવાનું કોને ગમે છે કે ભાઈ હાલવાનું થતું જ નથી આંગા જેવા બળુકા નથી તો તમે લાઈન કેટલી છે લિફ્ટની ઠેઠ સુધી
ઠેઠ આમ નજર નાખો ત્યાં સુધી ચલાય. હાલો ઠંડી ઠંડી થાય છે પાડો. પૈસા ક્યાં છે? પૈસા ભાઈ ક્યાં માંગ્યા છે? મોજ કરો ને. હા એમ 5 દેવાના છે ભાઈ. આપડે તો ઉડન ખટોલા પાસે પગ્યા ટિકિટ લેવા પાસે લાઈન માં ધીમે 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 કરતા પગી ગયા છે. અમારું ઉમંગ કા ઉમંગ આવે મજા તને? હે તને મજા આવે ને? કેટલી લાઈન છે ઉમંગ? લાઈન કા કેટલી લાઈન છે? એમ કહું એક જ તે કવડી મોટી છે. હા બતાવી ને એવડી છે ને નજર નાખો ગમે ત્યાં. કા હા શેનું ઝાડ છે? હા શિવલિંગ નું ફૂલ છે ભાઈ. એનું છે ભાઈ આ ઓલું લિંગ ફૂલ બને ની છે. ઝાડ કેવું મસ્ત છે. જોવો તમે સુગંધ બહુ મસ્ત આવે છે. હા હા જો મિત્રો એ રો ફેરી માં અમારો વારો નથી આવ્યો. ઉડન ખટોલા હવે પગવાની જારીમાં સી અહીંયા જો બધા લાઈનમાં આવી ગયા. એટલા લાઈનમાં ઉભો છે. જોવો તમે કેટલી લાઈન છે. જોવો તમે અહીંયા જો વાંદરા રહ્યા માથે. વાંદરા જો આવું વાંદરા જો જો વાંદરું જો કેવી રીતે ટોલાવીને જો તો જોવો તમે બતાય. હા અહીંયા વાંદરાનું જોર વધુ કામ નખરા જોવો તો વાંદરા ઘટે નહીં. જોવો તમે વાંદરાના નખરા તમે જોવો. વાંદરા નખરા કરવામાં હોશિયાર એટલે કે વાંદરા નથી કેતા બધા વાંદરા છે. જોવા વાંદરા જોવો તમે કઈ રીતે આ ટોલા વીણી રહ્યા છે એક પછી બધા. એક જો અહીંયા ચડીને બેઠું. આને બીકી ન લાગે પંખા ને કઈ. હા ક્યાં સેટ છે? ઉડન ખટોલા પગ શરૂ છે. આપડે દેશી ભાષામાં લીપું કે આ બધી લીપું શરૂ છે. ઉડન ખટોલા અને આ છે તે મહાકાળીમાં પાવાગઢનો ડુંગર. આ બધી લીપું શરૂ છે. જોવો તમે ઘણી લીપું થઈ ગયો ભાઈ. નહીં તો હેનો પાર આવે લગભગ 50 લીપું છે. જોવો તમે જો આ લીપું આવે ઉતરે ને ચડે. જો મિત્રો જોવો તમે આની ટેકનોલોજી જોવો તમે. આ લીપુનું કેટલા વ્હીલ છે ને કેટલા ફરે છે. બરોબર છે જોવો. અને હા ખર્ચો તો થાય જ ને. અને એન્જિન ઉપર હાલે આખો એન્જિન ઉપર એટલે આ લીપું ઊભી ન રહે. હે હા અને બધા ટાયર છે. જો બધા ટાયર ઉપર આ છે. ટાયર થી હાલે બધું. આ કેટલા ટાયરો છે તમે જો. બધી લાઈન છે અને આ બધી લીપ છે. 124 102 થી 124 નંબર સુધી. આ રીતે લીપમાં બેહાડે બધાને. જો આ રીતે બધાને 6 જણા લીપમાં બેહાડતા હોય છે. અને અમુક ને 2 જણા હોય તો કઈ આગા પાછું કરીને બેહવું પડતું હોય છે. આ રીતે 6 જણા બધા લીપમાં બેસી જાય છે. જોવાજી આ દરવાજા ખુલ્લા છે. આગળ પેક થઈ જાય. અહીંયા આવશે ઓટોમેટિક પેક થઈ જાય. દરવાજા ઓટોમેટિક બંધ થઈ જાય છે. અને બધી ઓટોમેટિક સુવિધા હોય એટલે વાંધો ન આવે કે ફટાફટ. ચક્કર તો જો કેવડું મોટું છે લીફ્ટનું. ઓહો બહુ જ હાલી શકે ને આ બધું. જોવો તમે અલગ અલગ સિસ્ટમ અલગ બેસી શકશે. આ બધા બેસી ગયા છે. હવે આપણે લીફ આવી ગઈ. આવી આવજો અંકલ. આપણે જો મિત્રો લીફ્ટમાં બેસી ગયા છીએ. અને હવે ફટાફટ દરવાજા ઓટોમેટિક દેવાય છે. આગળ જોઈએ તો હા ફટકે તો આગળ હાલશે. દરવાજા દેવા જાય પપ્પા. કાંઈ માથા કટ નહીં કરવા. દરવાજો ઓટોમેટિક પેક. લોટ પડતું એ પ્રમાણે સેટિંગ કરે ને બધાને આ બાજુ રાખવા. આપણે લીફ્ટમાં કમ્પ્લીટ બે
આગળ પાવાગઢ આ જોજો ને બાવું દેવાય છે જો આ ઓટોમેટિક દરવાજા પર દેવાય છે જો દેવાય ગયો ઓટોમેટિક બધી સિસ્ટમ હોય અય કાસ નો દે ગરમી થાય ખોલ નાખો કાસ બસ હાલો ઉપડી ગઈ છે આપડી એ લે આપને એમ લાગે તો ટ્રેન માં જ બેઠા એવું લાગે ભાઈ જો તમે આમે લીપો આવી રહી છે બધી લીપમાં કોણ કે થમાવા વિમલ લાવવા દેતા લ્યો મિત્રો લીપ વચ્ચે ઊભી રહી ગઈ અને કા લાઈટ વી ગઈ છે ને કા પછી પોલીસ વાળા છે આવી ગયો લાઈટ વી ગઈ છે 100% બરાબર છે હા લાઈટ વી ગયેલી છે અંદર એટલે આપણે ઊભા રહી ગયા અમે હલવાઈ ગયા ડુંગર જોવો તમે નજારો જોવો તમે આ ડુંગર નો નજારો બધા લઈ લે અને આ છે તે ગામ છે હે ભાઈ પાવાગઢ ને પાવાગઢ નહીં ને ભાઈ આ ગામ છે જો તમે અને એનો નજારો કઈક અલગ છે તારે એમાં હવે આજ રાતે તો પાછો વરસાદ હતો એટલે આમ જરાક ઠંડુ વાતાવરણ છે એટલે ફરવાની બધાને મજા આવે જોવો તમે આમ આ બધા કિલ્લા જેવા ને બધું તોડી તોડી બનાવેલું છે અહીંયા જોવો તમે ઓહો આ ઝૂંપડા રસ્તો આ છે તે ખીણ તો જોવો તમે ઓહો જોરદાર ખીણ છે ભાઈ આ 2000-2500 ફૂટ ઊંડી હશે એવું લાગે મિત્રો જરૂરથી કોમેન્ટ કરી દેજો કેટલા ફૂટ ખીણ ઊંડી હશે એમ જો મિત્રો 150 રૂપિયા ટિકિટ છે આવવા જવાની પણ વસૂલ કાંઈ ઉપાધિ નહીં જો આપણે પગવા આવી ગયા અને આગળ ફડકતા ઉતરી હોત જવું પાછા અહીંયા તો ક્યાં ટ્રાફિક હશે નહીં કારણ કે જવા વાળા ટ્રાફિક હોય આપણે જાય પગ ગયા છીએ અને આગળ ઉતરી જવું પાછા જો ખબર ઉભી રહી ગઈ આગળ ઓટોમેટિક દરવાજો ખુલી ગયો જો હાલો જો ખુલી ગયો દરવાજો લિફ્ટ માં બેઠા પછી મુદળ 21 પગથિયા ચડ્યા એટલે મંદિર હવે આગળ હાલવાનું છે ને જો સામે બતાય છે મંદિર છે બહુ આખું છે નહીં હો તમે કારણ કે અહીંથી તો હવે કાંઈ બહુ જાતું છે નહીં હાલો મિત્રો હવે તમને મહાકાળી માના દર્શન કરાવું મંદિર પાસે જઈને બધા જઈ રહ્યા છે જો આ બધા જાય છે તે અને હવે મંદિર બહુ આખું છે નહીં કાંઈ જો થોડાક દાદરા છે અહીંયા જોવો તમે બધું આમ હાલે હાલીને આવી રહ્યો છે બધું જોવો તમે પબ્લિક અહીંયા કેટલું છે ગમે જ્યારે આવો તમે માનવ મેળામાં ઉમટી પડેલો માનવ દર્શન માટે છોકરા બધા છે જય માતાજી નામની પટ્ટી લઈ લીધી છે અને બસ જો અમારે ટકાઈ જો તમે ફૂલ મોજમાં છે અને પટ્ટી બધે બાંધી દીધી કેમ